ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 2 સજીવોના વર્ગીકરણની અંદર આપણું આજનું આ બીજું લેક્ચર છે મિત્રો. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના વાતની ચર્ચા કરી, જેમાં એરિસ્ટોટલ જે જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે એમની આપણે ચર્ચા કરી. સાથે સાથે મિત્રો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે કેરોલસ લિનેસ દ્વારા આપવામાં આવી હતી, એમાં શું ખામીઓ હતી એની આપણે ચર્ચા કરી હતી. પછી સાથે સાથે મિત્રો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે ઉઝ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી. તો આવા 3 પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો સમજી ગયા છીએ, બરાબર. હવે આજનો આપણો ટોપિક છે મિત્રો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. મિત્રો આ ટોપિકને આપણે પૂરતો ન્યાય આપવો છે, સમય આપવો છે કે જેથી આખો ટોપિક આપણો ક્લિયર કટ થઈ જાય, બરાબર. ઓકે, હવે તમારી સમક્ષ તમે જોતા હશો મિત્રો, તો તમને જે બુકની અંદર એનસીઈઆરટીની અંદર આપણને જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટ અહીંયા સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે ભાઈ RH વિટેકર, હમણાં જોઈશું મિત્રો, કોઈ 1969 મિત્રો 1969, તમે જુઓ મિત્રો, સમય જુઓ 1969, મતલબ કે લેટેસ્ટ આપણે એમ કહી શકીએ વર્ગીકરણ પદ્ધતિ કહી શકાય. આગળ તો 1800 સમથિંગ, બરાબર, એ રીતે વૈજ્ઞાનિકો આવી ગયા બધા, એટલે એમની વર્ગીકરણ પદ્ધતિઓ નોર્મલી વસ્તુ છે, એટલી ડીપમાં નહોતી. પરંતુ અહીંયા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તમને સ્પષ્ટપણે જોઈ શકો છો. 5 ગ્રુપ અલગ અલગ વર્ગીકૃત કરી દીધા છે, બરાબર. હવે પહેલા આપણે જે વર્ગીકરણ જે પદ્ધતિઓ હતી મિત્રો, એમાં તો કેવું કહેતા ભાઈ વનસ્પતિ અને પ્રાણી, બરાબર, કે ભાઈ વનસ્પતિ એટલે કે કોષ દિવાલ ધરાવતા હોય, બધા વનસ્પતિઓમાં ગણાય કોષ દિવાલ ધરાવતા, જેમાં તમારા મોનેરા બી આવી ગયા, પ્રોટિસ્ટા બી આવી ગયા, ફૂગ પણ આવી ગઈ, અને વનસ્પતિ બધા જ કોષ દિવાલ ધરાવે છે, તો બધાને એક ગ્રુપમાં મૂકી દીધા. ખાલી પ્રાણીઓ કે કોષ દિવાલ ધરાવતા નથી તો એક અલગ ગ્રુપમાં મૂકી દીધા. પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા સજીવોની અંદર નાનામાં નાની ઘણી બધી વિભિન્નતાઓ રહેલી જોવા મળે છે. આપણે કેવી રીતે અમને એક જ ગ્રુપમાં મૂકી શકીએ, વિચારવા જેવો પોઈન્ટ છે મિત્રો, બરાબર કે નહીં. હવે ધારો કે મિત્રો અહીંયા આપણે એવી ચર્ચા કરીશું કે જે થિયરીમાં પણ આગળ વર્ણનમાં છે જ, બરાબર. અને આપણો નિયમ છે કે પહેલા હું મૌખિક ચર્ચા કરીશ, બરાબર, અને પછી એનસીઈઆરટી ઉપર જ એ ટોપિક લાઈન ટુ લાઈન આપણે જવાના છીએ, બરાબર. ઓકે, હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ભાઈ મોનેરા અને પ્રોટિસ્ટા, બરાબર. તમે જુઓ પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ બધા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે. કેવા છે મિત્રો? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો આપણે કહી શકીએ છીએ. તમે જોઈ શકો, બરાબર. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એકલા મોનેરા જ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે, બરાબર કે નહીં. તો સ્પષ્ટપણે અલગ પડે છે, બરાબર. પ્રોટિસ્ટા તો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે પણ એકકોષી સજીવો છે, બરાબર. ફૂગ તો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા એકકોષી કે બહુકોષી છે પણ પોષણની બાબતમાં બીજા ઉપર આધાર રાખતા સજીવો છે. કોષ દિવાલમાં ફરક છે મિત્રો, એની કાઇટિન યુક્ત કોષ દિવાલ છે. ખ્યાલ આવે છે કે નહીં, બરાબર. વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી છે. તો અહીંયા જો ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિમાં ફરક છે, બંને પાસે કોષ દિવાલ છે, આની કાઇટિન યુક્ત છે અને પેલાની સેલ્યુલોઝ યુક્ત છે. ચલો પ્રાણીઓમાં તો કોષ દિવાલ ગેરહાજર જ છે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે સજીવોની અંદર ખૂબ જ વિભિન્નતાઓ રહેલી છે, બરાબર. તો આ બધા જ નાનામાં નાના પોઈન્ટને ધ્યાનમાં લઈને જ આપણે સજીવોને શું કરવું પડે? વર્ગીકૃત કરવું પડે. એવું નહીં ચલો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ કે વનસ્પતિઓ, બરાબર, જેમ કે સિમ્પલ ભાષામાં બેક્ટેરિયા, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી બધા જ કોષ દિવાલ ધરાવતા એક જ ગ્રુપમાં, બરાબર. અને પેલા પ્રાણીઓ કોષ દિવાલ ધરાવતા નથી તો બીજા ગ્રુપમાં, બસ એટલું જ. ઓકે, શરૂઆતના સ્ટેજમાં બરાબર હતી વર્ગીકરણ પદ્ધતિ, ઇનફ હતી કે ભાઈ એ સ્થિતિમાં ચલો ઓકે એ પ્રમાણેનું વર્ગીકરણ હતું. પરંતુ આપણી પાસે આજે અદ્યતન ટેકનોલોજી છે, માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવી ગયા,
બરાબર. આણ્વીય સ્તરે આપણે અભ્યાસ કરતા થઈ ગયા, ડીએનએ વિશે જાણતા થઈ ગયા, આરએનએ વિશે જાણતા થઈ ગયા. તો શા માટે હવે આપણે એ વર્ગીકરણ પદ્ધતિને ધ્યાનમાં લઈએ? શા માટે સજીવોને હજુ પણ આપણે એક જ જૂથમાં મૂકીએ? આપણે નાના નાના સારા સારા મતલબ જરૂરિયાતવાળા બધા જ પોઈન્ટોને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકૃત કરીએ. તો એના ઉપરથી જ મિત્રો આવેલી છે આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. બરાબર, જે આરએચ વ્હીટેકર દ્વારા 1969 ની અંદર એમને આપેલી મિત્રો. બરાબર, સજીવોને 5 ગ્રુપમાં વહેંચી કાઢે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. હવે આપણે આ ચેપ્ટરની અંદર મિત્રો 3નો અભ્યાસ કરવાના. કોનો? મોનેરાનો, પ્રોટિસ્ટાનો અને ફૂગનો. બરાબર. અને વનસ્પતિ સૃષ્ટિ તો કે ચેપ્ટર નંબર 3, પ્રાણી સૃષ્ટિ તો કે ચેપ્ટર નંબર 4. ચલો, ક્લિયર છે? એટલે એ રીતે એ 2 વેરિએશનમાં શું થશે, એટલે કે 3 ભાગમાં આપણું આખું ચેપ્ટર વહેંચાઈ ગયું. મતલબ સેકન્ડ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, થર્ડ વનસ્પતિ સૃષ્ટિ, ફોર્થ તો કે પ્રાણી સૃષ્ટિ. ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. હવે જો મિત્રો, ચાર્ટની અંદર પહેલા આપણે ચર્ચા કરીશું અને પછી આખી થિયરિકલ ચર્ચા કરવાના છીએ. બરાબર. એટલે આજનો આપણો ટોટલી લેક્ચર મિત્રો રેડી આરએચ વ્હીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ઉપર જ આપણે જોવાનું છે. ઓકે. જો કે ભાઈ કોષના પ્રકાર, તો મોનેરામાં કેવા? આદિકોષ કેન્દ્રીય કોષ, મતલબ કોષ કેન્દ્ર પટલનો શું છે? અભાવ છે. બરાબર. પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા, ફૂગ તો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા, વનસ્પતિ સૃષ્ટિ તો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા, પ્રાણી સૃષ્ટિ તો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા. દરેકે દરેક મુદ્દા મિત્રો યાદ કરજો. આ બધા જ પોઈન્ટ લઈ રહ્યો છું, કોઈ આપણને ઉતાવળ નથી. બરાબર. લોકડાઉન ચાલી રહ્યું છે, કેટલા ચેપ્ટર કટ થાય, સરકાર શું કટ કરે, એટલે આપણે શાંતિથી જે પણ ભણીએ વ્યવસ્થિત ભણીએ. બરાબર. કોષ દિવાલ તો કે મોનેરામાં સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ મિત્રો, પોલિસેકેરાઇડ્સ પ્લસ એમિનો એસિડ. બરાબર. તો આપણે પેપ્ટિડોગ્લાયકેનની વાત કરી ગયા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં. બરાબર કે નહીં? પછી પ્રોટિસ્ટામાં કેટલાકમાં શું હોય? હાજર જોવા મળે છે. ફૂગમાં યસ કાઇટિન યુક્ત. બરાબર. ચેપ્ટર 8 ની અંદર કોષ દિવાલમાં પોઈન્ટ મેં ચર્ચા કરેલો, ફંગસ સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ. બરાબર. તો કાઇટિન યુક્ત રચના છે. બરાબર. વનસ્પતિ સૃષ્ટિ તો કે યસ કોષ દિવાલ જોવા મળે છે. શાની બનેલી છે મિત્રો? સેલ્યુલોઝની બનેલી છે. બરાબર. પ્રાણી સૃષ્ટિ કોષ દિવાલનો શું છે? અભાવ છે. લક્ષણોમાં બીજું એક આગળ છે કોષ કેન્દ્ર પટલ. સીધી વસ્તુ છે, મોનેરામાં શું છે? અભાવ. બાકીના 4 શું છે મિત્રો? હાજર જોવા મળે. પ્રોટિસ્ટામાં હાજર, ફૂગમાં હાજર, વનસ્પતિ સૃષ્ટિ હાજર, પ્રાણી સૃષ્ટિ હાજર. આ કોષ ચેપ્ટર એટલે જ આપણે આગળ ભણ્યા છીએ મિત્રો કે દરેક ચેપ્ટરનો પાયાનો ભાગ તો શું આવવાનો? કોષ જ આવવાનો છે. બરાબર. ઓકે મિત્રો, દૈહિક આયોજન તો મોનેરા સીધી વસ્તુ છે, એક કોષીય સજીવો છે. પ્રોટિસ્ટા પણ એક કોષીય સજીવો છે. ફૂગ બહુકોષીય અને શિથિલ પેશી રચના, મતલબ અમુક સજીવો એવા છે ખરા કે ભાઈ મોટાભાગે આમ તો ફૂગ બહુકોષી જ હોય છે, પણ ઘણી ફૂગ એક કોષીય રચના પણ ધરાવતી જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિ તો કે અંગ પેશી રચના સુધી અંગતંત્રો હોતા નથી. બરાબર. જ્યારે પ્રાણી સૃષ્ટિમાં તમે જુઓ પેશી, અંગ અને અંગતંત્રોની રચના થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે? પોષણ પદ્ધતિ તો પોષણ પદ્ધતિમાં મોનેરા કેવા છે? સ્વયંપોષી તો કે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. બરાબર. પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી. બરાબર. પહેલામાં રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા ધરાવે. સાથે સાથે વિષમપોષી એટલે કે મૃતોપજીવી કે પરોપજીવી પોષણ માટે બીજા ઉપર શું કરે? આધાર રાખે છે. પ્રોટિસ્ટા સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી 2 પ્રકારના સજીવો છે. ફૂગ તો વિષમપોષી જ આવે. અને મૃતોપજીવી અને પરોપજીવી. મૃતોપજીવી એટલે મૃત સડતા કાર્બનિક ઘટકોમાંથી પોષણ મેળવવું એટલે મૃતોપજીવી. જેમ કે મૃતદેહ હોય, પ્રાણી મૃતદેહ, વનસ્પતિ મૃતદેહ, એમાંથી ફૂગ પોષણ મેળવે તો એ મૃતોપજીવી કહેવાય. બરાબર. પરંતુ પરોપજીવી તો કોઈ જીવંત સજીવોમાંથી પોષણ મેળવતી હોય, બરાબર, તો એને પરોપજીવી કહેવાય. બરાબર. ઓકે. આગળ વનસ્પતિ તો કે સ્વયંપોષિત છે, પ્રકાશ સંશ્લેષી સજીવો છે. બરાબર. પૃથ્વી ઉપરના બધા સજીવોને પોષણ આ લોકો જ પૂરું પાડે છે. બરાબર કે નહીં? આગળ પ્રાણી સૃષ્ટિ તો કે વિષમપોષી છે. બરાબર. હોલોઝોઇક એટલે કે પ્રાણીસમ પોષણ પદ્ધતિ, ખોરાક અંતઃગ્રહણ કરીને પ્રાપ્ત કરવાવાળા સજીવો. અને મૃતોપજીવી તો કે મૃત સડતા મતલબ ઘટકોનો પણ અમુક સજીવો પોષણ મેળવતા હોય છે, કીટકો ને બધા. તો એ રીતે એને 2 ગ્રુપમાં મતલબ કે હોલોઝોઇક એટલે પ્રાણી સંપોષણ પદ્ધતિ, જે ખોરાકને અંતઃગ્રહણ કરી પાચન કરીને એમાંથી પોષણ મેળવે. બરાબર. તો અમુક મૃત સડતા કાર્બનિક ઘટકોમાંથી પોષણ મેળવે તો એને મૃતોપજીવી તરીકે ઓળખાય છે. ચલો, ક્લિયર છે મિત્રો?
તો આ વાત થઈ ચાર્ટની. હવે થિયરીના એક એક શબ્દો ઉપર મિત્રો આપણે ચર્ચા કરીએ કે જેથી દરેકે દરેક વાક્ય રચના તમારી ક્લિયર થઈ જાય. ઓકે, ગુડ. જો મિત્રો, RH વિટેકર 1969 મિત્રો સાલ યસ યાદ રાખવાની થાય જ છે, એમસીક્યુમાં પૂછાતી હોય છે. બરાબર. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવે. 5 સૃષ્ટિઓ કઈ છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવા નામાંકનથી તેમના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે. ચલો, ક્લિયર. તેમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડોમાં એમને કયા કયા માપદંડો લીધા? જો કોષ રચના, બરાબર, સુકાય આયોજન, એક કોષી છે કે બહુકોષી છે, આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે, પોષણ પદ્ધતિ સ્વાવલંબી છે કે પરાવલંબી, પ્રજનન અલિંગી કે લિંગી પ્રજનન, જાતિ વિકાસકીય સંબંધો, બરાબર, એટલે કે ઉદ્વિકાસની પણ વાત કરે છે. મિત્રો તમે જો આદિકોષ કેન્દ્રી ઉપરથી સુકોષ કેન્દ્રી આવ્યા, એના ઉપરથી બહુકોષી આવ્યા, એટલે ઉદ્વિકાસની પણ વાત થવાની છે. બરાબર. તો 5 સૃષ્ટિઓના જુદા જુદા લક્ષણોને તુલનાત્મક અહેવાલ આપણને 5 સૃષ્ટિ વર્ગીકરણ તરફ લઈ જતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે મિત્રો અહીંયા તમે જુઓ, વચ્ચે તમને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપેલું છે જે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. એટલે આપણે નીચેના પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ઓકે, જો શું કહે છે? વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દાઓ કે વિચારણાઓને સમજવા ચાલો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને જોઈએ. હવે પહેલો મુદ્દો શું કે જુઓ, પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ મતલબ આપણા સાયનોબેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય એને, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓ. મિત્રો તમે જુઓ, આ બધાનો જ વનસ્પતિઓ તરીકે સમાવેશિત થતી હતી. હવે કેટલો બધો નાઇન્સાફ છે મિત્રો, તમે જોઈ શકો છો કે ભાઈ બેક્ટેરિયા આવી ગયા, સાયનોબેક્ટેરિયા આવી ગયા, ફૂગ પણ આવી, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધા જ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા. બરાબર. હવે આ બધાની સમાનતા શું હતી કે બધા સજીવો કોષ દિવાલ ધરાવતા હતા. પણ મિત્રો તમે જોઈ શકો છો કે કોષ દિવાલ ધરાવે છે, પણ કોષ દિવાલમાં વેરિએશન છે. પેલા બેક્ટેરિયાને બધા પેપ્ટિડોગ્લાયકેન સ્વરૂપે કોષ દિવાલ ધરાવે, ફૂગ કાઇટિન સ્વરૂપે કોષ દિવાલ ધરાવે, અને વનસ્પતિઓ તો કે સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે. મોનેરા બધા આદિકોષ કેન્દ્રી કોષ, બેક્ટેરિયા બધા આદિકોષ કેન્દ્રી કોષ છે, બાકી બધા સુકોષ કેન્દ્રી કોષ છે. કેટલું બધું વેરિએશન છે. કેવી રીતે આપણે બધા એક સાથે આ સજીવોને એક ગ્રુપમાં મૂકી શકીએ? પરંતુ મિત્રો પહેલાના વૈજ્ઞાનિક એમના વિચારોને આધારે એ રોંગ નહોતા, કારણ કે એ વખતે એમની પાસે એટલી ટેકનોલોજી નહોતી. એમને એમના વિચારોથી એક સરળ રજૂઆત કરી દીધી. બરાબર, કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. પરંતુ જેમ જેમ આપણી પાસે ટેકનોલોજી આવે તેમ વર્ગીકરણ આપણું વધતું જ જાય છે. બરાબર કે નહીં? હવે તમને એમ થશે કે સર વૈજ્ઞાનિકો આ બધી વર્ગીકરણ પદ્ધતિઓ, મિત્રો તમે પણ વર્ગીકરણ કરો છો. શું વાત કરો છો સાહેબ? અમે પણ વર્ગીકરણ કરીએ છીએ. હા, તમે યાદ કરો મિત્રો, તમે તમારા બુક્સની ગોઠવણી કેવી રીતે કરો છો? બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, અથવા તો ધોરણ 10 યાદ કરીએ. હમણાં તો લોકડાઉન ચાલે છે. SS વાળું, ગુજરાતી સબ્જેક્ટ, મેથ્સ સબ્જેક્ટ, સાયન્સ સબ્જેક્ટ, એને રિલેટેડ રેફરન્સ બુકો, એને રિલેટેડ જે નોટબુક્સ બનાવી હોય એ બધાને આપણે એ પ્રમાણે ગોઠવતા હતા કે નહીં? તો એ પ્રમાણે તમારું વર્ગીકરણ હતું. એ પણ તમારું શું હતું મિત્રો? વર્ગીકરણ જ હતું. તમારા કપડાની અંદર પણ તમે એવું જ કરો છો. નવા કપડાં, જૂના કપડાં, રોજ પહેરવાના, આ ક્યારેક પહેરવાના, તો એ શું છે? વર્ગીકરણ છે. દરેક તમારા ઘરમાં દરેકની માતાઓ પણ વર્ગીકરણ કરે છે કે નહીં? તમે એકવાર જોઈ લેજો મિત્રો. એમના વાસણ મૂકવાની સિસ્ટમ બધી જ વર્ગીકરણ પદ્ધતિઓ છે કે ભાઈ આ કપરકાબીને ચાના વાસણો અહીંયા પડેલા છે, અહીંયા ગોઠવેલા છે. બરાબર. જમવા સાથે સંકળાયેલા અહીંયા છે. બરાબર. રસોઈમાં ઉપયોગી સાધનોનું વર્ગીકરણ, દરેકે દરેક જગ્યાએ મિત્રો વર્ગીકરણ રહેલું છે. વર્ગીકરણ ના હોય મિત્રો તો આપણું જીવન ચક્ર પ્રોપર ચાલી શકે નહીં. એટલે વર્ગીકરણ એ સૌથી અગત્યની મતલબ કે શાખા છે કે જે આપણા જીવનને કેવું બનાવે? સરળ બનાવે છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ. આમાં સમાવેશિત બધા સજીવોની સમાનતા એ હતી કે તેઓ તેમના
કોષોની ફરતે શું ધરાવતા હતા મિત્રો? કોષ દિવાલ ધરાવતા હતા. બરાબર. આ સાથે મૂકવામાં આવેલા જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન કેવા હતા મિત્રો? અલગ હતા. બરાબર. એમની અંદર એક જ સમાનતા હતી. શું? એની પેલી કોષ દિવાલ. એટલે એ કોષ દિવાલની સમાનતાને આધારે બધાને એક જ ગ્રુપમાં મૂકી દીધા. બરાબર. ઓકે, એ વખતે બરાબર તો, પણ મિત્રો વર્ગીકરણ કરવું જરૂરી હતું. હમણાં જો બહુ બેસ્ટ ઉદાહરણ તમને તમારા ઘરનું જ મેં ઉદાહરણ આપી દીધું કે દરેક જગ્યાએ વર્ગીકરણ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ મિત્રો. ઇવન તમારા પપ્પા કે દાદા જે ફાઇલો કે અલગ અલગ ફાઇલો છે, ધારો કે બિઝનેસને લગતી હોય કે જોબને લગતી ફાઇલ્સ છે, તો બી એક વ્યવસ્થિત અલગ અલગ ગ્રુપમાં મૂકે છે. તો એ પણ એક શું છે મિત્રો? વર્ગીકરણ છે. વર્ગીકરણ આપણા જીવનને સરળ બનાવે છે. પણ અહીંયા આપણા જીવનની વાત ચાલતી નથી મિત્રો, અહીંયા આખા વિશ્વની વાત ચાલે છે. બરાબર. તો પહેલાનું વર્ગીકરણ સરળ હતું મિત્રો. પહેલાનું વર્ગીકરણ આપણે પહેલા ધારો કે આદિમાનવ હતો, શું વિચારતો હતો? એનો ખોરાક શું મળશે? પહેરવેશમાં શું હતું? આશ્રય ને ક્યાં રહેઠાણ પ્રાપ્ત થશે? બસ એ જ એનું વર્ગીકરણ હતું. પણ જેમ જેમ આપણું જીવન અપગ્રેડમાં આવતું ગયું તેમ આપણે વર્ગીકરણ શાખાઓ વધતી ગઈ. ખાવ પડી એ જ વસ્તુ મિત્રો અહીંયા પણ લાગુ પડે છે. બરાબર. ઓકે, તો કોષ દિવાલને આધારે તો બધાને ગ્રુપમાં મુકાય નહીં. આગળ તે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયાને બીજા સમૂહ કે જે સુકોષ કેન્દ્રીય હતા તેની સાથે લાવે છે. બરાબર. હવે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જે કોષ કેન્દ્ર પટલ ધરાવતા જ નથી, તો એમને કેવી રીતે સુકોષ કેન્દ્રી કોષ સાથે મૂકી શકીએ આપણે? બરાબર. આગળ શું કહે છે? તે એક કોષીય અને બહુકોષીય સજીવો, તો કે સજીવોને પણ સમૂહમાં સાથે લાવે છે. ક્યાં એક કોષી સજીવો, ક્યાં બહુકોષી સજીવો. ઉદાહરણ માટે ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ છે. બરાબર. અને સ્પાઇરોગાયરા જે બહુકોષીય, બંને લીલમાં સમાવેશ સાથે મૂક્યા હતા. બરાબર. આવું વર્ગીકરણ એ વિષમપોષીય જૂથ એટલે કે ફૂગ અને સ્વયંપોષીય જૂથ એટલે કે લીલી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી. કારણ કે તમે ભેગા મૂકી દીધા તો બંનેને કેવી રીતે અલગ અલગ કરીશું? બરાબર. તેમ છતાં તેમની કોષ દિવાલના બંધારણમાં લાક્ષણિકતા તફાવત પણ દર્શાવતા હતા. બરાબર. ફૂગ તેની કોષ દિવાલમાં કાઇટિન ફંગસ સેલ્યુલોઝ યુક્ત રચના એટલે કાઇટિન, જ્યારે લીલી વનસ્પતિઓ તેની કોષ દિવાલમાં સેલ્યુલોઝ ધરાવે છે. બરાબર કે નહીં મિત્રો? તો તમે અહીંયા જોઈ શકો છો આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો, એક કોષી સજીવો, બહુકોષી સજીવો. બરાબર. કોષ દિવાલમાં ફંગસ સેલ્યુલોઝ, બરાબર, એટલે કે કાઇટિનની કોષ દિવાલ, સેલ્યુલોઝની કોષ દિવાલ. તો આ બધા મુદ્દાઓને જો ધ્યાનમાં લઈએ તો આ બધા સજીવોને આપણે એક સાથે ગ્રુપમાં મૂકી શકીએ નહીં. એનું આપણે અલગ વર્ગીકરણ કરવું પડે જ. ખ્યાલ આવે છે કે નહીં? રેડી. જ્યારે આવી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવાય ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી, જેને આપણે શું કહીએ છીએ? ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખાવે. બરાબર. ઓકે. બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે સમા મૂકવામાં આવ્યા, મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. એટલે ધીરે ધીરે આપણે આને ગ્રુપ પાડતા ગયા, વર્ગીકૃત કરવા લાગ્યા કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષ છે તો એ સુકોષ કેન્દ્રી કોષ વચ્ચે શું કરી રહ્યા છે? એમને અલગ એક ગ્રુપ આપી દો, અલગ એમનું જીવન ચાલ્યા કરે. તો આપી દીધું મોનેરા સૃષ્ટિ. ફૂગ તો કે કાઇટિનની બનેલી છે, વિષમપોષી છે. બરાબર. તો એમને એક અલગ ગ્રુપ આપી દો, કે આપી દીધી ફૂગ સૃષ્ટિ. બરાબર કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? ક્લિયર? ઓકે. અને એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવોને કેવા? તો કે પ્રોટિસ્ટા જૂથમાં મૂકી દીધા કે ભાઈ એક કોષી હોય અને સુકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા, ભલે સ્વાવલંબી હોય કે પરાવલંબી હોય, પણ એક કોષી છે અને કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. તો એમને પ્રોટિસ્ટા સમૂહમાં શું કર્યા? વર્ગીકૃત કરી દીધા. બરાબર કે નહીં? ક્લિયર છે? હવે જો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કોને મૂકે? જો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, આ બંને પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં, જો પહેલા વનસ્પતિઓ સાથે લીલમાં મૂકવામાં આવી હતી, પણ એક કોષી છે મિત્રો. કેવી છે? એક કોષી, અને બંને શું ધરાવતા? કોષ દિવાલ, એટલે એ વખતે વનસ્પતિઓમાં હતા. બરાબર. તો આજે એમને શેમાં મૂકી દીધા? પ્રોટિસ્ટામાં મૂકી દીધા. એની સાથે અમીબા અને પેરામિશિયમ જે એકચ્યુઅલી પ્રાણીઓમાં ગણાતા હતા અને કોષ દિવાલ ધરાવતા નહોતા. બરાબર. તો આજે એ પ્રોટિસ્ટામાં આવી ગયા. મતલબ અમુક સજીવો વનસ્પતિ વાળા ગ્રુપમાંથી આવી ગયા, અમુક પ્રાણી પણ એ કેવા હતા? એક કોષી અને કોષ કેન્દ્ર પટલ ધરાવતા, એટલે શું કોષ કેન્દ્રીય રચના ધરાવતા હતા. જો આ બેના માટે શું કીધું છે? અમીબા અને પેરામિશિયમ. પહેલા તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા અને બંને કોષ દિવાલ ધરાવતા નહોતા, પરંતુ આજે સમા છે મિત્રો તો કે પ્રોટિસ્ટા ગ્રુપમાં ગણાય છે.
બરાબર. તો આ બધાને શું કર્યા, સાથે મૂકવામાં આવ્યા કે ભાઈ વર્ગીકરણ ટેકનોલોજી આવતી ગઈ, બરાબર, સુધારો થતો ગયો, એમ આપણે પણ અપડેટ થવું પડે છે. ઓકે, શું કહે છે જુઓ મિત્રો, તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા જે પહેલાના વર્ગીકરણમાં અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. પહેલા અલગ સૃષ્ટિમાં હતા, વનસ્પતિઓમાં હતા, કોઈ પ્રાણીઓમાં હતા, આજે બે ભેગા થઈ ગયા, પ્રોટિસ્ટામાં આવી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલવાથી આમ બન્યું. બરાબર. આપણને તેની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્વિકાસીય સંબંધો વિશેની આપણી સમજમાં પણ સુધારો થતા આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે જ મિત્રો. વર્ગીકરણ અહીંયા અટકવાનું નથી. આગળ પણ તમે છો કે આવનારી પેઢી, બરાબર, પોતાના અભ્યાસને આધારે વર્ગીકરણની અલગ હજુ પણ શાખાઓ ડીપમાં જઈ શકે છે. આણ્વીય આધારિત સજીવોનું વર્ગીકરણ, મતલબ ડીએનએ આધારિત, આરએનએ આધારિત, બરાબર ને? તો મિત્રો વર્ગીકરણ સિસ્ટમ તો હજુ અટકવાની જ નથી. આવનારા સમયમાં વર્ગીકરણ ચાલ્યા જ કરવાનું છે. બરાબર, નવા નવી વર્ગીકરણ પદ્ધતિઓ આવ્યા જ કરવાની છે. બરાબર. ઓકે, સમય જતા ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યો કે જે માત્ર બાહ્યાકાર, દેહધાર્મિક અને પ્રાજનિક સમાનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી. મતલબ આ ત્રણ તો ખરી જ, બાહ્યાકાર રીતે વિભિન્નતા હોય, દેહધાર્મિક એટલે શરીરના અંદર, કોષોની અંદર જૈવિક પ્રક્રિયાઓને આધારે, પ્રાજનનિક એટલે લિંગી અલિંગી પ્રજનનને આધારે, પ્રજનન કોષોના નિર્માણને આધારે, બરાબર. પરંતુ સાથે સાથે એ તો ત્રણ ખરું જ, પણ સાથે સાથે જાતિ વિકાસકીય પણ હોય છે. એટલે ઉદ્વિકાસકીય સંબંધોને પણ ધ્યાનમાં લેવાના. ઉદ્વિકાસીય એટલે જો પહેલા આદિકોષ કેન્દ્રિક કોષ જ ધરાવતા સજીવો આવ્યા છે, પછી સુકોષ કેન્દ્રિક કોષ આવ્યા, પહેલા એક કોષી આવ્યા, પછી બહુકોષી આવ્યા. ખ્યાલ આવે છે કે નહીં? તો બધા જ મુદ્દાઓને કે ભાઈ ઉદ્વિકાસીય સંબંધો ઉપર પણ આધારિત છે વર્ગીકરણ. બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લીધા અને RH વિટેકરે મિત્રો સજીવોને કુલ કેટલા, તો કે 5 સૃષ્ટિઓમાં શું કરી દીધી, વર્ગીકૃત કરી દીધી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર, જેમાંથી 3 સૃષ્ટિઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું અને વનસ્પતિ સૃષ્ટિનું એક અલગ ચેપ્ટર અને પ્રાણી સૃષ્ટિનું એક અલગ ચેપ્ટર છે. બરાબર, જો અહીંયા એ જ મુદ્દાઓ છે. આ પ્રકરણમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફ્રૂગ સૃષ્ટિનો લાક્ષણિકતાઓનો વિટેકરના વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે શું કરીશું, અભ્યાસ કરીશું. બરાબર, અને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 માં આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ હતી આપણી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જે કોના દ્વારા મિત્રો, તો કે RH વિટેકર દ્વારા આપવામાં આવી હતી. બરાબર, આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને, બરાબર, આ ટોપિક એકદમ ક્લિયર કટ થઈ ગયો હશે. દરેકે દરેક મુદ્દા ક્લિયર થઈ ગયા હશે મિત્રો. ચાર્ટ પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરીને લખવાનું જ છે. જ્યારે પણ LT આવશે ત્યારે ચાર્ટ તમારે મોઢે લખવાનો રહેશે. ચલો, ક્લિયર છે? ઓકે, ગુડ.